અરે પૂરું કા કર્યું લેજો ભાખરી. અરે હવે નહીં. હાલે એમ તો લો. હા જો મારું પેટ ભરાઈ ગયું હવે નથી હાલે એમ. ના ના પેટ છે પટારો નથી આ તમે કેટલું ખવડાવશો હવે અમને? પણ તમે કાંઈ ખાધું જ નહીં આ. એક ભાખરીમાં તમારે પૂરું થઈ ગયું બોલો. અરે એક ભાખરી કઈ નાની થોડી છે એવડી એવડી તો ભાખરીયું છે તમારી. આ તમે છે ને આ શહેરના છોકરા કઈ ખાય જ ન હકે. એ નખ જમાડો તમે. હા જોવો ક્યારના ઓટકારે ચાલુ થઈ ગયા છે ખરેખર હો. આ જમવાનું એટલું બધું સારું હતું ને કે તમે વાત ન પૂછો. અરે દેવાંગભાઈ આ અમારા ગામડામાં છે ને બધું જમવાનું સારું જ બને. આ તમારે શહેરમાં બધું મળતું હોય છે બધું પણ આની જેવો સ્વાદ નો આવ્યો તમારે છે. સ્વાદ ક્યાંથી આવે? આ જેટલું મળે ને ઈ હંધુય ભેળસેળ વાળું મળે. આ કાંઈ પણ વસ્તુમાં સ્વાદ ક્યાંથી આવવાનો? આ તમારે બધું નેચરલ ને બધું તમારું ઘેરે પકવેલું હોય એ મીઠું જ લાગે ને. એ ચોખ્ખું ઘી હોય અને ચોખ્ખો છે ને દહીં માંથી બધું આ છાશ ને બધું બનાવેલું હોય અને ભાવે તમને આ બધું. દવા વગરનું છે ને અમારે બિયારણ બધું હોય આમાં. હમ. બાકી હવે શહેરમાં તો ક્યાં ત્યાં કઈ ઓરિજિનલ બધું દે તો પોહાય એમેય નથી. તમે જ વિચાર કરો ને આ કેટલી મોટી વસ્તી છે. હવે ઈ બધાયને જો હારું હારું જ ખાવું હોય હવે બધાયને ઓર્ગેનિક આપે તો કેવી રીતે પૂરું પડી રહી? અને હવે તો છે ને ડેરી વાળાએ તો ચોખ્ખું આમ પેપરમાં છપાવી નાખ્યું છે કે આ જેટલા લોકો છે ને એને ઓરિજિનલ દૂધ આપી કે એવી ક્ષમતા જ નથી અમારી. સાચી વાત છે ને આપણા દેશની વસ્તી કેટલી છે આ ક્યાંથી પૂરું થાય? સરખી ભાષા બોલો ને એ હું કરો? હા પણ હવે ના ના બરોબર જ છે. હકીકતમાં ગામડા વાળા જો ગામડાની ભાષા ન બોલે તો કઈ ભાષા બોલે? હું ઈ જ કહું એને પણ ઈ શહેરમાં ભણીને મોટી થઈ છે ને એટલે એને આ ભાષા ફાવતી નથી. ખરેખર હું તમને શું કહું આ થોડોક રસ લ્યો ને થોડો. ના ના હવે કઈ નહીં હવે નહીં પૂરું થયો. આ માઇન્ડ માઇન્ડ આ બધું પૂરું થયું છે. કઈ ખાધું જ નથી. અરે કેટલું ખાધું અમે આ તમે તાણ કરી કરીને હુંડો હુંડો તો ખવડાવી દીધું છે. સારું હાલો તો હવે આ ધોઈ નાખીએ. હા હાથ ધોઈ નાખી હાલો. અમારે તો કેવું હોય કે છોકરીએ જાય ત્યાં જઈને હાથ ધોઈને પાણીના ગ્લાસ આપવાના છે હાથ ધોવા થાળીમાં હાથ ધોવાના. અરે હા તો પાણી ભરતી આઈ જા. આચનમાં આંટી બહુ સરસ રસોઈ હતી. આવ્યું તો ખરું ને તમે બધાને કે ખોટા ખોટા વખાણ કરો છો. અરે કોઈ દી આવું જમણ તો છે ને આ મહિના શહેરમાં છે ને હજારો રૂપિયા ખર્ચી નાખીને તોય નો થાય હો. ખરેખર મજા આવી છે દિલથી ખાધું અમે આજે. પણ આમ જો અહીંયા સુલો હોય અને આ બધું દેશી ખાવાનું હોય ને એટલે તમને મજા જ બહુ આવે. એ ધીમા તાપે તપતું હોય ને અને એ છે ને ખોરાક ખાવાની મજા આવે. અને દેવાંગભાઈ હું તમને કહું આ સાઈઝ છે ને અમારે ઘરની બેના દૂધની છે. લાગ્યું જ. આ જોવો ને આટલી ઘાટી રગડા જેવી સાય આમ ઊભી હળી મૂકો ને તો હળી ઊભી રહે એવી સાય છે. કે ત્યાં તમારે મોર ના આહુ જેવી સાય મળે અને એ કોઈ કેમિકલ માંથી બનાવે છે બધા. મમરાની સાય બનાવે મમરાની. એ હાવ મોળી ફૂગ જેવી સાય હોય ને સાય માંથી એટલું દહીં નો જામે બોલો. પણ હાસુ કહું એટલે છે ને અમને આ ઓલા શહેરમાં નો ગમે અહીંયા ગામડામાં જ ગમે અમને. એ અમને તો ઊભા થઈને હાથ ધોવાનું ટેવ હોય. આ તમારું એટલું સરસ હતું ને એમાં ખાવાનું હતું થોડુંક ને ખવાઈ ગયું વધારે. હા તો પણ તમને ભાવ્યું? અરે ખાવ ને અરે તમે ખાઈ લો ને આ ઘરનું છે તમારે હા એમ સમજીને ખાઈજો. અને હું તો શું કહું છું દેવાંગભાઈ હમણાં છે ને 15-20 દી રોકાય જ જાવ. હવે તમને ગામડામાં મજા આવશે. આપણે વાડીએ જાવ પ્રોગ્રામ કરશું. અહીંયા અમારી બહુ સારું હો. જો આમ તો તમારી વાત સાચી છે પણ રોકાવાય એવું નથી. એમાં શું છે કે 7 દિવસની રજા છે મારી તો હવે મારે મારા હાહરિયામાં જવું પડશે ને તો હાહરિયામાં આંટા મારતા જાય પછી અમે નીકળીએ અહીંથી. હા ઓય સાચી વાત છે હાહરિયામાં તો જાવું જ પડે. હા હવે અહીંયા આવ્યા છે તો ફરજ થોડી ચૂકાય તો ફરજ નિભાવીને અમે લોકો નીકળીએ પાછા શહેર તરફ. પણ તો હજી 2-3 ટક તો રોકાવ. રોકાણા તો સહી. આ રાતની મોજડી કરીને જવાનું રાતે ભજીયાનો પ્રોગ્રામ બધું કરશું આપણે તમારે. ઠીક છે તો કાલે સવારમાં જ નીકળશું અમે શાંતિથી. વિચાર તો હતો કે આજે જ જઈએ અમે પણ તમે બહુ તાણ કરો છો ને પ્રોગ્રામ કરવો કરો છો એકવાર પ્રોગ્રામ કરી નાખીએ ભેગા ભેગા. તમે એકવાર પ્રોગ્રામમાં આવો તો ખરા. તમે છે ને શહેર ભૂલી જાઓ. તમે એમ જ કહો કે ગામડામાં જ રોકાઈ જવું છે. દેવાંગભાઈ હા તમે કીધી આની જેમ બોલતા શીખી ગયા છે ને હું ને એવી બધી ભાષા. મારું વતન તો અહીંયા ગામડું જ છે. આ તો શહેરમાં રહી છે એટલે શહેરી ભાષા બોલવી પડે અને જેવા લોકો એવું બોલવું પડે. હવે ગામડે આવ્યા છે તો કઈ ગામડે થોડું ફેશનેબલ કરીને વાતો કરાતી છે. હાલો દેવાંગભાઈ વાત તો ખૂટશે નહીં. આપણે પહેલા હાથ ધોઈ નાખીએ ને પછી આપણે શાંતિથી બેહીએ. સારું બા તમે કેમ કઈ ખાધું નહીં? પણ મારે બટા છે ને આજે અપ્પા છે રવિવાર રહીશું એટલે. એવું છે. સારું થાળી તમે હાથે લઈ જાઓ. અરે હું લઈ લઉં લાવો. મતલબ વાસણ રહેવા દો હમણાં કામવાળી આવશે ને તો ઉટકી નાખશે લઈ લેશે બધું.
ગામડામાં કામ વાળી અરે ના ના પહેલી વાર સાંભળ્યું અમે તો. હા અમારે ત્યાં આવે છે ને વાસણ કરવા વાળી તો હમણાં કરી જશે. વાસણ કરવા વાળી એલા કેટલી સુવિધાઓ છે તમારે તો. અને ખરેખર આ વાડીઓમાં કામ કરવા માટે દાડિયા રાખ્યા છે, અહીંયા તમે કામ વાળા રાખ્યા છે. મતલબ આ જમવાનું બધું બહારથી તો નથી લાવ્યો ને કઈક? ના બેટા, આ જમવાનું તો છે ને આ મેં બનાવ્યું છે. ખરેખર આ તમારા મમ્મી એટલે કે બા તમે બનાવ્યું છે? હા બેટા, વિશ્વાસ નથી આવતો. જોરદાર હા. પણ ભાવ્યું ને તમને? સાચનમાં બહુ જ મસ્ત બનાવ્યું છે, બહુ સરસ. અમને ખાવાની એટલી મજા આવી ને. પણ એટલે જ કહું છું કે હજી 2-3 દી રોકાઈ જાવ. ના એટલે ના હજી હવે કાલે બધું હારું હારું બનાવીને તમને ખવડાવું. સારું સારું તો છે. અને ભાઈઓ ને હા બહુ કામ કર ભાવ્યું. તું ચાલ રોકાઈ જા ને મારા હાહુ પાસેથી શીખી લેજે હો રસોઈ બનાવતા. ના ના તમે જ શીખી લ્યો ને આના કરતા કે રોજે રોજ તમારે જ બધાને આમ નિરાંતેથી જમવા થાય. હા, એમાં એવું છે એને છે ને અહીંયા હજી બહુ ફાવતું નથી આ ગામડાનું બધું. બા ઈ તો ફાવી જાહે. હાલો દેવાંગ હાલો હાલો આપણે હાલો હાલો ગાડી રેવા જો પછી લઈ લે.